જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ફાગણ માસની પૂર્ણિમાની તિથિના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ખરાબ પર સારાની જીત તરીકે આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે 2025નું પહેલું ચંદ્રગ્રહણ પણ પડશે. પૂર્ણિમાની તિથિની શરૂઆત 13 માર્ચે સવારે 10:35 શરૂ થશે, જેની સમાપ્તિ 14 માર્ચે બપોરે 12:23 થશે. પંચાંગને ધ્યાનમાં રાખીને હોલિકા દહન 13 માર્ચે થશે અને ધૂળેટીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે ગ્રહણના દિવસે દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળીના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ, જેમ કે સુહાગનું સામાન. શાસ્ત્રો પ્રમાણે હોળી અને હોલિકા દહનના દિવસે સુહાગન સ્ત્રીઓએ સુહાગ સાથે જોડાયેલ સામાન જેમ કે સિંદૂર, બિંદી, ચૂડી વગેરે વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી સુહાગ પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી વસ્તુ છે તેલ. એવી માન્યતા છે કે હોળી અને હોલિકા દહનના દિવસે સરસવના તેલનું દાન ન કરવું જોઈએ. આ દિવસોમાં સરસવ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે. ત્રીજી વસ્તુ છે વસ્ત્રનું દાન. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોલિકા દહન અને ધૂળેટી બંને દિવસે વસ્ત્રદાન કરવાથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, સાથે જ આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. ચોથી વસ્તુ છે લોખંડ અથવા સ્ટીલના વાસણ. રંગપંચમી એટલે કે રંગવાળી હોળીના દિવસે લોખંડ અથવા સ્ટીલના વાસણનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. પાંચમી વસ્તુ છે નાણું. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે નાણાંનું દાન બિલકુલ ન કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. છઠ્ઠી વસ્તુ છે સફેદ વસ્તુ. હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ નહીં. એમ કહેવાય છે કે આવું કરવાથી શુક્ર નારાજ થઈ શકે છે, તેમજ આ દિવસે સફેદ વસ્તુનું દાન કરવાથી ચંદ્રદોષ પણ લાગી શકે છે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. જો તમે આર્થિક તંગી અને વ્યવસાયની સમસ્યાઓથી પરેશાન હો તો હોલિકા દહનના સમયે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. જેમ કે જો તમે લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો હોલિકા દહનના સમયે નારિયેળના વાટકામાં ગોળ ભરીને હોલિકાની સળગતી અગ્નિમાં નાખો. આમ કરવાથી ધનલાભ થઈ શકે છે. જો તમને ઘણી મહેનત કર્યા પછી પણ નોકરી ન મળતી હોય તો હોલિકા દહનના દિવસે જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં નારિયેળ, પાન, સોપારી વગેરે ચઢાવો. જલ્દી નોકરી મળવાની શક્યતા રહેશે. હોલિકા દહન સમયે 5 સોપારી, 5 ઇલાયચી, બદામ, હળદર અને પીળા ચોખાને હોળીની અગ્નિમાં હોમવાથી ઘરમાં સારા સમાચાર આવી શકે છે તથા શીઘ્ર વિવાહનો યોગ બને છે. નોકરી ધંધામાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે હોલિકા દહનના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી પછી હોલિકા દહન માટે જાઓ અને તે પહેલાં નારિયેળ લઈ અને તેને તમારા પરિવારના સભ્યોના માથા પરથી ઉતારો અને હોલિકા દહન સમયે આ નારિયેળને અગ્નિમાં હોમો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે હોળી ક્યારે છે, આ દિવસે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ તેમજ મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.